स्वाध्याति स्वाध्योपदसादियता सिद्धिविनायक मंगलमुखी विघ्न हस्ताय नमो नमः प्रत्यक्ष प्रत्यंतु वस्त्रं समर्पयामि वेदना सुखं ज्ञापनालंकारादि अपुष्णादि यत्वैताद्य गतानि समर्पयामि पाणि देवानु यत्वैताद्य आचमनीयं समर्पयामि भगवान दशद्वारां को राजस्थान विद्यां करे परिवी करे सरा भूतानां दानी होबाले श्रियां सत्यनांजवदाश्रिता कुंकुमात्रा शोभिता भयावेदा भजाद्वारं परमेश्वरः मंगलमूर्ति विघ्न हस्ताय नमो नमः प्राक पुष्पाणि सकल सौभाग्य द्रव्याणि शबरयामि गुलालंच सूर्या चंदनमेव भगवन्तो सकल सौभाग्य द्रव्याणि समर्पयामि भगवन्तो अर्चन विभोमरि संस्थाप्यो पात्रमात् चमची वडे તમારે भी अभी पूजा करो ग्रम ह्रीं गं गणपतये नमः વાડકીમાંથી બીજી આંગળી કરીને જે ફળફળાદી નૈવેદ્ય મૂકેલો છે સુકો ઘીઓ મૂકેલો છે એના પર જનું તમારે પ્રોક્ષણ કરી આપવાનું સુજીત લઈને નૈવેદ્યમ સંપ્રોક્ષો હવે ડાબુ હાથ આગળ રાખવાનો જમણા હાથથી 5 આંગળી બેઠીને ભાવથી ભગવાન ભાવનાના મૂક્યા છે ભગવાન એને ભાવથી તમારે જમાડવાનું શું જમાડીશું આપણે ઘરમાં 5 સભ્યો રહેતા હોય તો પાંચેની જમવાની ચોઈસ અલગ અલગ હોય ત્યાંથી આપણે રાડું છોડ્યું અસલમાંથી નકલમાં નકલ કરી મકર હોય નહીં એટલે આપણા સંસ્કાર વખતે જોડા થવા માંડ્યા આપણે બી હોશિયાર છે જોડા દેખાવા દેતા નથી તો મારું જીવન સાત્વિકતાવાળું પવિત્રતાવાળું બને ભાવના જવળી આપે એવી પ્રાણાય સ્વાહા દેવનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા જનાય સ્વાહા સ્મરાય સ્વાહા વિષ્ણુજી દ્વારા જન્મત્યાપનું દેહ પ્રાણીયમ સવરવયાય સ્વાહા સ્મરાય સ્વાહા વિષ્ણુજી દ્વારા જન્મત્યાપે મને પ્રાપો સનમુખના ચારમુખે આચમનિયમ સવરવયાય વેદના સુખાની દ્રાવ્ય આપે કળોના દેગન નામરી કપયાને મુખવા સાથે ડામુરની પ્રત્યક્ષમ દક્ષિણમ સમર્પયામિ ભગવાનનું પૂજન કર્યા પછી ભગવાનને કઈ ધન આપવું પડે તો યથાસ્થાની પ્રયત્નમે રીમ ચણકમલયો પ્રત્યક્ષમ દક્ષિણમ સમર્પયામિ અતરી આજનામાં ઉભા થઈ ભગવાનની આપણે ભાવથી આશીર્વાદ આપવાની